सद्गुरु श्री जीवन जी महाराज की, नामदेव कबीर की, जगदीश चंद्र महाराज की, कांताबाई कृष्ण कन्हैयालाल, सर्वे भक्तों ने राम कबीर। આજે આપણે વિશ્રામ 3 પૂજ્ય જગદીશ ચંદ્ર મહારાજ અને કાંતાબા ની સ્મરણાંજલિમાં કહીએ છે અને તે માટે જે કોઈ સૌ જોડાયા છે એમને ખૂબ ખૂબ રામ કબીર। થોડા શબ્દો કહી અને આ પ્રસંગ આપણે શરૂ કરીએ। સદગુરુ શ્રી જોજ મહારાજ સંકલિત હરિદાસ નડિયાદાએ ખૂબ સરસ સમાગમમાં શરૂઆત કરી છે। લાગતા સહજ શબ્દો જે રામ સત્ય, નામ સત્ય, ગુરુ સત્ય, રામ કલી સત્ય છે, આ શરૂઆત છે। ખૂબ સાર ભરેલો છે શરૂઆત। આપણે શરૂઆતથી ચેપ્ટર 2 શરૂઆતમાં ખૂબ સાર। નાભાદાસ જે મૂળ ભક્તમાળાના રચયિતા, ભક્તમાળ એટલે ભક્તોનું ચરિત્ર, જે રામાનંદજી સંત નાભાદાસે લખેલું છે એ ભક્ત ચરિત્રમાં પણ એવું ભક્તિ સૂત્ર બનાવ્યું છે। મૂળ સૂત્ર છે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર વપુ રૂપ એક, અર્થાત ભક્તિ ભક્ત ભગવાન અને ગુરુ, આ 4 મેઇન શબ્દ છે। આપણે ભક્ત પોતે કરતી ભક્તિ કોની કરીએ છીએ? આપણા ગુરુ અને આપણા ઈષ્ટ, આ સર્વ એક સ્વરૂપ છે। હવે આપણે અભેદ ભક્તિ, આવી અનિન અને પતિવ્રતા શુદ્ધ, એકદમ વિચાર શુદ્ધ ભક્તિ જે અધ્યારોજીના પદો દ્વારા આપણે સેવન કરીએ છીએ, નિત્ય સેવન, સવારથી સાંજ સુધી આપણે આવી પતિવ્રતા ભક્તિને ગ્રહણ કરીએ છીએ। આટલા શુદ્ધ ભક્ત સમાજની અંદર આજે આપણે જગદીશચંદ્ર મહારાજને સ્મરણાંજલિ આપીશું। બીજો એક પ્રસંગ જોઈએ તો સમાગમની અંદર દાદો સુખજી રડિયાનું જે ચેપ્ટર છે એમાં કીધું છે કે ભાદરવા સુદ 13 સંવત 1709 ના દિવસે દાદો સુખજી રડિયા તો એમના પુત્રી બેઠા હતા જોડે, એમને પૂછ્યું જાનકીભાઈ કે ભાઈ શા માટે રડું છું? ત્યારે એમને ચોખવટ કરી કે કોઈ એક વિષ્ણુ ભગતને જોગે આવી ભળું હતું અને આણદેવને અનુસરે આશરે જશે તો રહેવાનું નહીં। એ શા માટે? વિષ્ણુ ભક્તિનું ક્રમ ભાળી આવ્યું છે અને જે જીવ ને અઘોર નરક છે, અર્થાત કે આ પતિવ્રતા ભક્તિની સાથે આપણે આણદેવની ભક્તિ સમોરવી ન કરવી જોઈએ। ચોખ્ખી ચોખવટ કરી છે। આપણી ભક્તિ સર્વોત્તમ અને પવિત્ર છે, એનું પ્રમાણ આપવાની આપણે કશી જરૂર નથી કે રામ નામ શિવરૂપી રામ, મહાદેવના દેવ, સર્વે દેવોના દેવ, આ એ મહાદેવ પણ રામ નામનું જ પણ એના ઘરમાં રામની ભક્તિ ચાલે, શિવ શક્તિ રામની આરાધના, આપણને રામની ભક્તિ જોઈને મહારાજ આપી છે। આવી રામ કૃષ્ણની પવિત્ર ભક્તિ આપણે આ અધ્યાયના કીર્તન દ્વારા દરરોજ સેવીએ છીએ। અને એ ભક્તિમાં શું કીધું
મુખ્ય વસ્તુ જ્યારે નાભાદાસે પણ પદ્મનાભ સાહેબ ત્યારે એમને લખ્યું છે કે નામ હી સેવા, નામ હી પૂજા, નામ સમાન દેવને પૂજા. આજે આપણે અધ્યાત્મના કીર્તનનો મૂળ સાર નામ ભક્તિ છે. આજે આપણે જોઈશું જે ત્રીજા વિશ્રામની અંદર કે ભગવાન નામની કેટલી શક્તિ છે. ભગવત નામની શક્તિનો આધાર શું છે? કાલે ખાધાએ માનવ દાનવ મહાસિદ્ધ શક્તિ 77 52 વીર 64 જોગણી આ બધું કાળ ખાય છે ને કાળ ભગવાનના નામથી મૃત્યુ પામે છે. એ કાળ પણ ભગવાન નામથી નાશ. આપણે ભક્તોએ બીજું કાંઈ કરવાની જરૂર નથી. આપણને આપણે શું કરતા નથી. આપણે ભગવાનની સહજ ભક્તિ દ્વારા આગળ પણ કહી જાણ રામનું સ્મરણ કર્યું કે જ્ઞાની રામ સંભાળતા સાધન રહે ન કોઈ. તો વધુ વિલંબ ન કરતા આપણે આજે અધ્યાત્મના જે હર્ષ શોક ભુવન રોહિકારજ જે વેદ પુરાણ સોરંગીમાં પ્રેમનો રંગ છે આપણો. એવી રીતે આપણે વેદ પુરાણની અંદર શાસ્ત્રોનો સાર એમાં નામ જ સાર છે. હરિનામ સૌને સાર. એવી રીતે આપણે હર્ષ ભુવન શોક ભુવનમાં પણ તારે નામે દમહણ કાલનું કાપું શીશ. આપણે આગળ વિવરણમાં જોઈશું. દરેક ભગત એનું દરેક કીર્તનની આગળ વિસ્તૃતિકરણ કરશે. અત્યારે હું વધુ વિલંબ ન કરતા હવે નયનાબેનને કહું કે એ આગળથી આપણને દેવહૂતિથી શરૂ કરે. સર્વ ભક્તોને રામ કવિ સદગુરુ શ્રી જીવનજી મહારાજજી. સદગુરુ શ્રી જીવનજી મહારાજ કી જય. દેવહૂતિ કો જીવના ભય કપિલ મુનિ અવતાર. દત્તાત્રેય યદુકે ભય પદ્મનાભ ધનરાજ. આપ આપના લિયા લખી પદ્મનાભ ધનરાજ. સ્વામી સેવક મલી જીવના કિયો ગુપ્ત કો કાજ. આદ્યારૂપાટન ભય રાય ખાન કે દીવાન. पद्मनाभ की प्रीत छोड़ दिया सब मान. जुग सरापो जो गड़े पुरजर खंड कुमार. सब उतारो जीवना लीलो पद्मनाभ अवतार. कल जुग बहुत कृपा કરી સુરત ધરી મેરે શ્યામ. પાટણમાં પધાર્યા પદ્મનાભજી નામ. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. જીવનજી વચમાં પોતે વસ્યા. સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અનેક વિચાર. અચલ ભક્તિ છે તારી જે છે મુક્તિ ભંડાર. લગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અનેક વિચાર. અચલ ભક્તિ છે તારી જે છે મુક્તિ ભંડાર. પાએ લગી કરું વિનંતી. આનંદ આરતી હર પાયા. હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન તન તાપણી વારો. જન્મ મરણ ભવ સાગર તારો. શાક કમલી ભોજન પાવો. સંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેરે ઘેરે મંગલ હોત બજાય. જન જીવન તહ ભલે ભલે જાય. આનંદ આરતી
કીર્તનનો ભાવાર્થ જોઈ અને કીર્તન શરૂ કરીએ. એ રીતે આપણે ગોઠવેલું છે તે પ્રમાણે કરીએ. તો વળી કારજ અર્થાત મોટું કારજ, આ મોટાનું કારજ છે, પરબ્રહ્મનું કારજ છે. તો પરબ્રહ્મનું કારજ કેવું હોય? સૃષ્ટિની રચના, સૃષ્ટિનો અંત, સૃષ્ટિનું પાલન પોષણ, સર્વને દરેક આત્માનું સંભાળ લે એ પરબ્રહ્મનું કારજ. એ આ કીર્તનમાં ભાવ થોડો ભરેલો છે, વિસ્તૃતીકરણ કરેલું છે. આપણે આગળ 10મા કીર્તનની અંદર કરવામાં ખૂબ સરસ વાત કરી છે કે કાળ તનો મહાકાળ હરિહરિ પાપ દહન ગોપાલ. કાળનો મહાકાળ ભગવાન કૃષ્ણ એવા કાળનો પણ મસ્તક છે. કાળ એટલે સમય. આવા સમય પણ ભગવાનને આધીન છે. બ્રહ્માને પણ રાત દિવસ હોય છે, પરંતુ કાળ એ ભગવાનને આધીન છે. એ ગોપાલ અહીં આવા ભગવાનની લીલાનું વિસ્તૃતીકરણ, જે કાળ માનવ દાનવ શૂર મુનિ સિદ્ધ શક્તિ 71 52 વીર ઇત્યાદિઓનું ભક્ષણ કરે છે. એવો કાળ આ બ્રહ્માંડોપતિ પરબ્રહ્મના નામથી મરણ પામે છે. કાળનો નાશ થવું એટલે આપણા જન્મ મરણથી છુટકારો મળે. આવા કાળને આપણે ભગવાનના નામથી જીતી શકીએ. આવા એ પરબ્રહ્મ જે આદિ છે, જેને આ બ્રહ્મ અને બ્રહ્માંડ અને આવા અનેક શક્તિઓની રચનાઓ સ્થાપી છે, તેવા પ્રભુના નામનું ભજન કરીએ. વિશેષ કંઈ કરવાની જરૂર નથી. આ ગુજરાતીમાં સારાંશ છે વડીકારજનો. હવે આનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન અમારી ડોટર વાણી ભગત કરશે. Vadikaraj means immense work, is the work of the Supreme God Brahma. Our Kadma states, Kalpano Mahakal, Harihari Paptan Gopal. This powerful statement provides detailed explanation of many incarnations of gods such as Kal, Hindu goddess of death and time. This further provides an explanation of the divine formation of the Supreme God. The name Paribram has an eternal power. Just by reciting the cosmic name of Paribram Padmanabh makes an ultimate impact and has supernatural power to destroy the Kal, who are known to eat Sur, Muni, Siddh, Shakti, Sikotar, Bhavangir, etc. Shri Devaji Maharaj further elaborates that Prabhuji is the supreme deity who is formless and beyond all other deities. He is the one who has established the universe and has extreme powers. All you need to do is recite his name. There is no need to do anything additional. Ram. સ્વામી કૃપા કરો અતિ ગણ ભજો અનેક વિચાર અચારમાંથી થાય જે મુક્તિ ભંડાર જે મુક્તિ ભંડાર લાગે કરુણી જય ચતુઆ છું તો નહીં નહીં નિરાકરણી આકાર ये नहीं पवन अंबर नहीं नहीं जुग तेज अंधकार ये काले खाराय मानव दानव शूर मुनि महासी करे गादी 64 जोगणी शक्ति 71 महाकोर रे गादी 64 चेटक बलवंत 52 वीर रे आदि गर्वय समर्थ यति गत पर प्रमरायो रे एने सरजिया महाकाल काल मरे जिहन नाम रे ब्रह्म સ્થાપિયા બ્રહ્માંડ તણો નહીં પાર રે બીજા છતુ અછતુ કરે ને અસુરના અનેક વાર રે સુરનર અનેક વાર સર્જે બ્રહ્મ હરા વિઘ્ન સ્થાપે સમર્થ લીલાય જગની પાએ દાનવ જન કાપે સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રિભુવન ધરતી અંબર માળે અનેક રૂપ ધરી ધર્મ પાલે પ્રકૃતિ તરા ગુણ ચાંડે રે તે હરિ પરતમ જે પરતમ સ્વામી પદના બજે તમ શરણમ आदि नारायण संपरो रे गर्वो मुगति दातार रे गर्वो गवन लक्ष्मी पति हे चतुर्भुज गणपति आय रे क्षीर पयो निधि पोड़िया छे दवा दानव हंस रे तापे रे ब्रह्मांड निकोड़ रे मुनि जन मानव हंस रे मुनि जन मानव हंस स्वामी शुभ शनकादिक कारणे पुरुषोत्तम हेश्वर इंद्रादिक दीपार कोण नवल हे ब्रह्मांड ब्रह्मांड ब्रह्म हरादिक अनेक विद्वा स्थापे ब्रह्मांड के रो पारण लावे के पर कोण कोण आपे रे
हे हरि परब्रह्म जय परब्रह्म स्वामी पद्मनाभ जी तम शरणम प्रथम संघासुर संहार वा अवतया समुद्रमोद्धारे मत्स्य रूप धर्यु स्वामी लीला जल नीति मोधारे उच्च उदार्यो लीलाय जल निधि गायो छे आकाशये जन जले पुड़े मेरु रे रवि शशि सागर सुर लोक रे जैन कपोतनी हित रे जनपी खण्यो संघासुर दैत्य रे शंख पंचायन पूरी त्रिभुवन वाचव होय निशान रे त्रिभुवन वाचव होय निरंतर काश पड़ी दानव तणे ब्रह्म अर्ध लई तहा व्याचार वेद चौमुख बणे दक्षत तनुजा कूद उताप्यो सुर नर निश्चल स्थाप्या दानव कुल की वेद वाणी ब्रह्म ने कुरकुरया प्यारे हे हरि परब्रह्म जय परब्रह्म स्वामी पद्मनाभ जी तम शरणम रमतला कूर्म रूपे मंदिर दरियो पृष्ठ रे मंदर फेरता सुख हरु उपनीता निद्रारे चौद्र रत्नता काड़ियाने लक्ष्मी सेवे पाय रे सुर असुर नर मुनि स्तवे गिरिवर गदिक स्वरूप रे गिरिवर गर्वारूप स्वामी कुर्म बुद्धि अवतर्या शेषना गधरणी धरिये पृष्ठ विभागे अवधर्या रे मंदिर धरियो सूर्य वगायो ने चौद्र रत्नता निधारे एनी तेरे भक्त वत्सल नारायण देवकार सब सिधारे हे हरि परब्रह्म जय परब्रह्म स्वामी पद्मनाभ जी तम शरणम स्वामी कृपा करो अति गणी बजो अनेक विचार अचल भक्ति देता है जैसे मुक्ति भंडार जैसे मुक्ति भंडार पाए लागी करो विनती श्री राम कबीर श्री जीवनजी महाराजની જય લોઢી કાળજ કપાસના કારખાનામાં કપાસિયાઓને રૂ જુદું પાડવાની દોડવું કરે છે. આ દિવ્ય પદથી આત્માનું આ પંચભૂતાદિક દેહથી નિતારીને શુદ્ધિકરણ થાય છે. આગળ વડી કાળજમાં કહ્યું જે કાળ શીખોતરી જેવી શક્તિને ખાય છે તેવી શક્તિ ઉપાસનામાં આપણો સમય ન બગાડવો છે. ગડબડ ટાળવા ભગવત શરણ વગર કોઈ ઉપાય નથી. કહેવાય છે સૃષ્ટિની રચનાના પહેલા ભગવાન સર્વો આત્માને પોતાનામાં ધારણ કરીને વડપત્ર પર બાળક સ્વરૂપે સૂતા હતા ત્યારે આ આત્માના દોષ ક્યાં ગયા હતા? છેલ્લે અધ્યારુજી કહે છે અનછતો ભગત વિનવે છે કે હે સ્વામી તમે મળો તો જ આ સંકુશ છૂટે. આ લક્ષ 84 ના પેરા માટે છે. રામ કબીર હવે તીર્થ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરશે. Shri Ram Kabir, Shri Jivanji Maharajni Jai, Lodhika Raj. As we know, the cotton seed and cotton get cultivated and separated in a cotton gin at a factory. As such, by chanting the powerful name of Lodhika Raj, it helps to purify the soul from the fivefold body and guide us to achieve an ultimate goal to unite with the Supreme Deity. Lodhika Raj emphasizes that our time should not be wasted in worshipping the Maya and Kala. Lodhika Raj further explains that the only way to achieve salvation is by Bhagavad Saran, surrounding yourself to the God. This is the only way to become free from the circle of life. It is said that before the creation of the universe, God slept in the form of a baby, Vadapatra, by carrying the soul in himself. One may ask, where did the faults of this soul then go? It is believed that God is the supreme being and carried the soul's faults within him. Sri Adhyaruji further writes that the ultimate cycle of life will only be released if you meet Lord Jivanji Maharaj, or else the soul will have to live through 8.4 million rounds of life cycles. Lakshmi, Chorasi, Ram Kabir. સ્વામી કૃપા કરો લોકી ગણીને ભજો અનેકા વિચાર અચલ ભક્તિ જે તારે નીચે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેકા વિચાર અચલ ભક્તિ જે તારે જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી
માયા રે સીધો તર આત્માદાયો મલિને મંત્ર વિષયાધિક ભયો રે પામ્ય શરણ હરિ પરિભ્રમરા ગર્ભટલે વનકી અને રૂપાય રે પામ્ય શરણ હરિ પરિભ્રમરા પરિભ્રમ નામે મહામૃગુરાવ સમરનનન સંયમીદ બોલાવો રે પામ્ય શરણ હરિ પરિભ્રમરા પરિભ્રમ નામે મહામંત્ર સામ્ય ઇન્દ્ર સહિત નિચલ મન ભાગ્યો રે પામ્ય શરણ હરિ પરિભ્રમરા સિદ્ધિ જલ ગગન પવન નહિ તેજ તૈયે તુ સ્વામી મારા પરિભ્રમ એક રે પામ્ય શરણ હરિ પરિભ્રમરા ચર ચર પ્રગટયવંત જીવ સ્થાપ્યો નરક વિલમવાજમ કરાપ્યો રે પામ્ય શરણ હરિ પરિભ્રમરા આત્મા પેતુ કર્મ કરાવે કર્મ ભોગવવા દેહ ધરાવે રે પામ્ય શરણ હરિ પરિભ્રમરા જઈએ રે સ્વામી તમો વર પ્રત સુતા તૈયે રે આત્મા કહું કહા ઉતારે પામ્ય શરણ હરિ પરિભ્રમરા અનચતો ભગત વિનંતી કરજો તુમી રે હવે સંતુષ્ટ છોડ રે પામ્ય શરણ હરિ પરિભ્રમરા સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેક વિચાર અચલ ભક્તિ ચેતાને જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર કાઈ લાગી કરુવી નથી રામ હરક ભુવન અધ્યાત્મ મહારાજે ખૂબ જ ઝીણવટથી આ પદોની રચના કરી છે. હરક એક્શનની સાથે રિએક્શન, જ્યાં હર્ષ છે ત્યાં શોક છે. પહેલા આપણે હર્ષ વિશે જોઈએ. હર્ષ તો ભક્તિનો કેવો હર્ષ હોય. વૈદિક શાસ્ત્રોમાં ભગવાનના રૂપ અને અરૂપ વિશે અનંત વિચારધારાઓ પ્રગટ છે. રૂપ અરૂપે જાણીએ નામ વડે તે પાર, આ સર્વનો સારાંશ છે. આપણે આગળ પણ કહી ગયા છે કે ભગવાનના નામથી આપણે સર્વગુણ સાકાર નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. આ ભગવાનના સ્વરૂપોનો આ કીર્તનમાં ખૂબ વિશેષ ગાન કરેલું છે કે દર્પણમાં ભવતો લોક જેવો છે આ ભાગ જોતા એની પર જાણીએ સર્વ નિરંતર વાત. અનેક પદોની ઉપમાઓ આપી છે. ભગવાનની નિરાકાર સાકાર સર્વગુણ નિર્ગુણ સ્વરૂપ અને ત્યાંની ભક્તિ વિશે કહ્યું છે અને કહ્યું છે કે બીજો કોઈ આ ભગવાનને પ્રાપ્ત કરવાનો ઉપાય નથી અને કેવળ ભક્તિ છે. એ કેવી ભક્તિ? હરખથી ભાવથી ભક્તિ કરવી જોઈએ. હૃદયમાં ભગવાનને ધારીને અને છેલ્લે હરિ મંત્ર અર્થાત ભગવદ નામ જ સર્વનો સાર છે. તો આવા હરખ ભુવનમાં આપણે સવિશેષ આનંદ લેશું. હવે શિવમ can translate in English. Shivam. Sri Ram Kabir, Sri Jivanji Maharaj Ni Jai. Harak Bhavan. Sri Adyaguruji Maharaj has created each kirtan or chapter very carefully. Action and reaction are the laws of the world. Where there is joy, there is mourning, and where there is mourning, there is joy. The Vedic scriptures contain endless ideas about various forms of God. The divine name will help to cross all difficult paths and to reach the ultimate goal, which is to attain God. This kirtan further describes pure devotion to the formless, embodied Nirgun, form of God. The only way to reach God is to have extreme devotion to Him. Devotion to the Supreme Being must be fulfilled with happiness, pure feelings, and should be carried out with all of our hearts. As Harak Bhavan says, Bhagavad Nam Aj H Sirva Nusar, meaning the reciting of God's name is essential for living life. Ram Kabir.
સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેક વિચાર અચલ ભક્તિ જે છાહેરી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેક વિચાર અચલ ભક્તિ જે છાહેરી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી જોગે અવતર્યા અને પ્રગટ્યું પરબ્રહ્મના સકૃત ચૂક્યા આત્મા જે રહે તે વૈકુંઠ ધામ એમ કરો પરબ્રહ્મ રાય સમરથકારી લાયે દુષ કરું ત્રિભુવન જય જયકાર હે નર મુનિજન કહી ગયા અને સમરથ વિષ્ણુ આધાર બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા રે નવલય તારો પાર મિત્ર સુદામા સમધરા અને મંદિર અનુપમ ગીત કોટી કોટી દતણી રે રીતિ એક કસ્તમ ગોવિંદ ગોવિંદ અવતર્યા અને પિંડારા મહાદેવ ભક્ત વત્સલવણી નો લગો અને સંત કરે તારી શેવ આદિ અનાદિ એક તુને તુજવન અવર ન કોઈ વ્યાપી રહ્યો જે શરણ નિરંતર સોય પરબ્રહ્મ નર નારી ભણે અને જે પરબ્રહ્મ પસાય શ્રીપદ નામ જો બે અવતર્યા અને તું છે વૈકુંઠ રાય ગોવિંદ કૃષ્ણ મુરારી તુને તુજ નારાયણ રામ ભક્ત જાજો માન ધરે તાચે તારો ઠામ દસ અવતારે અવતર્યા ને મચ્છાદી છે જે સર્વતે સહોદર્યા રે સાપ્ત ન કર્યા છે કૃષ્ણ અવતારે અવતર્યા ને ગુણ કર્મ ન લહુ પાર સંત તુને જાણી તારા રૂપ અપાર પંચ તત્વ તે સ્થાપિયા ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર માયા જોગે વ્યાપી યોગ બુદ્ધિ પુરુષ નો ઠાર પાંચે પાંચે પરવર્યા ને ષડ તું સ્વરૂપ અનંત બ્રહ્માંડ સેવા કરે રે તુજે અવિગત રૂપ તમારા સાંભળ્યા ને નિગમ શાસ્ત્ર પુરાણ એ કારણ તુજ વિનવું ને તુજે રાય સુજાણ ભક્ત વત્સલવણી વિનવું અને ભક્તા ચરણ સેવા કરે જે પામે તમારું ઠામ રૂપ રૂપે જાણીએ અને નામ વડે તે પાર નારાયણ નામે ઓચરો ને જોડી લેજો સાર જે સુખાસન પોઢે અને લક્ષ્મી સેવે પાય આદિ વિષ્ણુ તુને જાણી અનંત બ્રહ્માંડ અનુરાય નાદિ કમલ બ્રહ્મા વશે અને તે હમ જાણે પાર જાણે ભક્તે જાણીએ શિર ભયો નિધિ ઠાર પિંડ બ્રહ્માંડ ભરી રહ્યો અને જેવો તલમાકો સેવા કહેતે સંતા હેતીને આદિ લઈને ચમ દર્પણ મુખ અવલોકતા ને જેવો છે આભાસ જોતા એની કરે જાણીએ સર્વ નિરંતર વાસ અનંત મૂરત તુને જાણીએ અને બ્રહ્માંડ તારો નાગ લોક ચરણે વસે તુજે સમર્થ હો કૃપા વળી પહેરતા હેરી અને જાણે વૈષ્ણવ દો એક મને સેવા કરે કાલે તે નાસો પદ્મનાભ પર બ્રહ્મ તું અને ગુરુ ગરવો રાય ગરવો પહેરે છે તાઈ શાંતિ કો તે ઊંચા જગચાચર મોયુ વિષ્ણુ ભગત ઊંચા ઘર ઘર વૈકુંઠ માળીએ તું છે રે સમર્થ રાય લીલા લીલાઈ રહુ ભગતી હરિ પરબ્રહ્મ જે પરબ્રહ્મ એમ જપ કરો રે પામે તમારો શરણ લક્ષ્મી સહિત સેવા કરો અને હરિનારાયણ દેવ ભક્ત વિચરે તાહી નિકાલે ઉદાહરણ દેવ સુખે ભક્ત સેવા કરે ને ભક્ત પરાયણ દેવ નમો વિષ્ણુ યમ ઓચરે હદ તમારી સેવ વરી સાકારે ધાઈએ અને ચતુર્ભુજ સામલ વરણ ગોવિંદ કૃષ્ણ મોરારી તુને ગરવા તારા નામ વલી વિશેષે ઢોકળો અને જોતાય આત્મજ્ઞાન હૃદય કમલ તે નહીં કોઈ સમાન એક વિશેષે જાણીએ અને દીપવંત આકાર રસપાત વ્રત પર હરિ અંજન સહેજ નિવાર વ્રત વગાહ્યા ને જો જપે પરિભ્રમ નામ અને ગોપી ચંદન શિર વહે ને તુજા તુલસી સંત પ્રતિવરી ચેતા હેરી અને જે કોઈ જાણે સુજાન વેદે માર્ગ અનુસરો ને સવલીતા હેરી આ ભક્તિ વિના નવ પામીએ અને ભક્તિએ ભોળો રાય વરી વરી માં શોધ સોને અવર નથી રે ઉપાય ભક્ત જન સૌ સાંભળો અને હરિ સકલ જોશે મન ધ્યાને અવલંબ જો જુઓ તા દેવ
જોતા જન જન જૂજવો અને જગ સચરાચર સોય રવિ આપો તે માંડીને પાત્ર વિલાણે જોઈ વળી વિચારી જો વતાને જાણે આપે આપ પેન્શન એક થયો અને હું ટાલે તું બાપ તું આગળ શું માહેરું અને સગળા તારું તે સ્થાપિયા જગ સચરાચર હો સત્સંગ સુખ પામી અને જપીએ આજ મુકુંદ આપ વાત વાંધી રહ્યો ને અનંત બ્રહ્માંડ ગોવિંદ જોતા પાર પામે નહીં ને શુર બ્રહ્માદિ લોક નિગમ નતિ અમ હો ચડે ને જાણ કહાવે પામર પેર પીછે નહીં અને બોલે અતિ હંકાર ઢાપણે માને નહીં દેહ તણો નહીં સાર તે પેર પીછે તાયરી અને તેજસ્વી સાર્થકા મન ચરણે આરોપીને શરણ તમારે રામ મોટા વણનવ છૂટી અને સમર્થ શ્રી ગોપાલ જેવા કરે તું છે રે સદ પ્રતિપાલ સુખ સજા પ્રભુ સેવીએ અને રાજા શ્રી અવિનાશ ચાર પદાર્થ પાણી અનંત અનુપમ વાસ શરણાગત આત્મા અને વૈષ્ણવ ચરણ પરસાય ભૂલી ભક્તિ અનુસર્યો તું છે રે સમર્થ રાય ઘડી સંગત કરો અને પરો ઘડી નિમેશ ધ્યાન ધરીને જોઈએ દિશે તમારા વિશ નિત્ય કર્મ સગળા સરી અને કુળ અનુસારે પૂજા વિવિધ કરે પૂજીએ નહીં મળીએ રે બા વિચારે રમ્યા જાણવે અને ના કરે તારી શેવ હેત કૃપા કરો પ્રાણીને તું છે દેવનો દેવ તારી સંગત આત્માય ને મન પ્રકૃતિ હે હૃદય કમલ અવલોકીને કરું પરમાત્મ હે સકળ ભવન સ્વામી વસે ને સોઈ રાજા પવર અનંત બ્રહ્માંડ સેવા કરે આદિ જૈનેશ્વર ને અમરીશ્વરે દાઈએ દાય અમૃત જે હર્ષ ભક્ત સેવા કરો લે દાય વરી જે જગ સચરાચર એમ હોય ને જા જોઈએ કહા દેવ ભક્તિ પ્રકૃતિ પરી કરો કર્મ તનુ કરો છે ભક્ત કર્મ નાની ગમાન બેગમ પાને પાર પ્રકૃતણે વસયાત માતે હવે તમારી શાર રાચર ઉપજીએ ને સ્વામી કરુણી પસાય અખિલ વિશ્વમિત એક હોઈએ ને ધાઈએ ગરવો રાય મન હાઈડે ધરુ અને જોજો આત્મ વિચાર લેજો જપજો એ કરી મંત્ર સહુ મે સાર લેજો જપજો એ કરી હરિ મંત્ર સહુ મે સાર સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેક વિચાર અચલ ભક્તિ જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા રે જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા રે જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી આ પદમાં અજમાલીજી આત્માએ માટે ભગવાનને ખૂબ વિનંતી કરી છે અને કહ્યું છે કે હે પ્રભુ તમે અમર સુખ ભોગવો છો અને તમારું છોકરું આત્માને કેમ સુખ જે આત્મા ભગવત નામે વિસરી જાય છે તે નરકની યાતના અને 84 ચક્રમાં ફરવું પડશે વર્ષ દિવસ લગી અકલ્પનીય યાતના જીરવી પડે છે હે ભગવાન તમારા નામ આગળ કોઈ કર્મ નથી હવે આ આત્મા તમારું નામ ભજે છે હવે અવધારો તમે કેમ નિષ્ઠુર બન્યા છો તમે જ માતા પિતા છો તમારું છોકરું ખૂબ આળસ ભાવે આ આત્માના નામ લે છે હવે વહેલા તમારું શરણ આપો અને અંતે આવીને કહ્યું છે કે તારે નામ જન હનુ કાલનું કાપુ શીશ કર્મ તના પણ ગાહવું બાજુ નર 28 કુલ તારા નામથી કાળનું માથું કાપવું ને જમરાને મારી નાખવું કર્મના વન બાળી દઉં અને 28 નરકનો કુળનો ભૂકો કાઢી નાખું રામ કહ્યું
Ram Kabir in this Kirtan, Adiruji Maharaj describes how the soul suffers during and after life and requests to God for soul's absolution. Adiruji Maharaj has expressed deep thoughts on what the soul, as a child of God, has to go through an intense desire of elusive actions, findings, and its consequences. On the other hand, why is the Supreme Soul, the God, beyond such binding towards materialism? Adiruji Maharaj further describes that the soul who lives in ignorance of worship of Pudpud Nam has to suffer and endure the cycle of 8.4 million reincarnations. Thank God this soul is now praying your name with devotional feelings and accept us as your devotee. Ram Kabir. हरि हरि ब्रह्म तम तो सियल धनी रे सकले तो हाजरे तू अमर सुख भोगवे रे पाड़िया भरा के रस्म हे मत स्वामी भागवारे तेज दसाची दुख पड़ी सब माहिरो रे बाबा स्वर्ग नर मुनि स्वर्ग भुवन धना नाराय रे कर्म तने वासता मरण भगोयो रे प्राण हेम स्वामी भागवारे तेज कसाची ने हरिहर ब्रह्मा दिकरे परतनी कोण मात्र देह धरावी दुहयो रे हरियन चेते रवि शशि सागर मेदनी रे नवग्रह नक्षत्रमा स्थावर जंगम तू सवेरे ग्रास निवारे तुका आपे आप गोयो रे जाऊ आत्मग्न आपे निश्चल सुखे रहो रे तायो सूर्य अभिमान वेदंदे वाहियो रे निद्रायै सर्वरा एम जे करता मरी गयो रे चढ़ियो जमदूतने जे मन हरि समरण नहीं रे जे मुख नहीं हरि नाम विष्णु भक्ति अंतर नहीं रे तेनो नर के चेता पुत्र कलप्रथने वाहियो रे विचार्यो हरि नाम मरण પછી અતિ દુઃખ પડ્યું રે નરક ગયો રે જે હરિ નામ સહજ પેરે સે દે તુલસી રસમ ગોપી ચંદન શિર વહે રે દ્રષ્ટિ નામે કાઈવ ગોયો આત્મા રે ચંદ્રાબુરે હરિના એને સુખે સૌ છેતર્યો રે વાયો મોહ સંસાર દેહ કરે એમ જાલવી રે મરણ ન લાવે ઓચિંતો કાલે ગ્રાસીઓ રે આક્રમ કરે રે દેહ છોડાવ્યો આત્મા રે દુઃખ સમોહ મે તેની વાત देह विना कष्टे चलाव्यो रे गोहेल कांचन असी भद्रमन विहामनो रे वर्षे फळगारती अगन वर्ण वे लोकले रे ना चलाव्यो रे ऊपर मारे रवि कपे नाके रड़तो जीव चलावियो रे देखे तू दया ऊपर अणगड़ा पड़े रे मार्ग गोर भूमलोका तेजड़ी रे आक्रम करे रे आगल क्षेत्रमी नदी वहे रे सदजो जन विस्ना अरद सोनित फलुवने जीव चलाव्यो तेमा शुद्ध साधिके आकलो रे वांचे पुत्र निलास अन्न उदक दीदाल हे रे नैतर में रे निस्मा
નિત નિત પંથ ચલાવ્યો રે જોજન બસે રે સુતા વર્ષ દિવસ લહી આત્મા રે પડ્યો દુઃખ રે જા કરેલું કર્મ ન ચિતવ્યું રે દેવાયો રે જી પછી મહાસંકુષ્ટ મળ્યો રે આક્રમ કરે અતિ રવ રવ અતિર વગનારે નરકને ગોભી નરક વેદના ભોગવે રે કોઈ ના કરે રે સમા નરક ભોગવે એકલો રે તાપ ચારે ચમક પાપ કર્મ તે આદર્યા રે તરવલકારી રે કર્મ તને વસો આત્મા રે ફેરવાય જોગ ચાર ખાન કણ વળસની રે નરકઠાવીસ કર્મ જાલ તે વાગ્યો રે એનો સોય પર હું મારું નિત નિત કરે રે જન્મ મરણને પાસ તે સગલે હું એમ કહું રે બ્રહ્મા કીટ પતંગ એને બોલે સૌ છે કરું રે આપે રહો રે અજર અમર કલંક રે કર્મ નહીં રહું છે ઓતરે નવે આત્મા રે વિષ્ણુ કનો રે પરછા કુજનની ને તાક રે કુજવન અવરાન દુઃખ સહે આત્મા રે વિચારે મન તારું છોડવું આત્મા રે જો સુમરે તો જના વેદે ઉછકેલો આત્મા રે લાવે તો જના ભગત સલમની દીન રે ઉદર ભગત શરણાગત વિજય પાંજરો રે તારે શરણે છે તું છોડાવે તો છૂટીએ રે અરણથી રે ઉપા નહીં તો કાલક મનડે રે જમનો મોડો છે તારે નામે જમહનો રે કાલનું કાપુર કર્મ તને મન દાહવું રે બાજુ નરકઠાવીસ કર્મ તના વન દાહવું રે બાજુ નરકઠાવીસ સ્વામી કૃપા કરો યતિ કરીને પ્રજો અનેક વિચાર અચલ ભક્તિ જે તારી છે મુક્તિ મંદાર જે છે મુક્તિ મંદાર પાયે લાગે જરૂરી નથી સ્વામી કૃપા કરો યતિ કરીને પ્રજો અનેક વિચાર અચલ ભક્તિ જે તારી રામ કબીર કીર્તન 15 વેદ પુરાણ 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્ર મળી 28 થાય છે. અધર્જી મહારાજના કીર્તન 28 છે. આયુષ્ય અલ્પ અને આવા શાસ્ત્રોમાં ભરમાવા કરતા અનિલ ભક્તિથી ભગવત પ્રાપ્તિ કરવી એ આ જીવનનો આધાર છે. જેમ જળ વગર માછલી ન રહી શકે તેમ આત્મા પરમાત્મા વગર ના રહી શકે. દેહ ધરીને એ જ પરમાત્મા આત્મા કહેવાય છે. દેહ વગર તો તે પરમાત્મા સ્વરૂપ છે. તો આ આત્માને પરમાત્મા વચ્ચે દેહ જ ઉપાધિ છે. દેહને અને તેની મમતાને ભગવાન ભજન ભગવત સ્મરણમાં વાળવાથી અને બીજા પરપંચો છોડી પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. ભક્તિ જેમ મા વગર બાળક રડે છે અને માને મળતા પરમ સુખ પામે છે એ રીતે ખૂબ જ ભાવપૂર્વક કરવી જોઈએ. સાંસારિક સુખ લોહીને આપી પાણી પીવા જેવા છે. યાજ્ઞાદિક જે સુખ મળે છે તે તમારો અમૂલ્ય સમય વેડફીને મળતા ક્ષણિક સુખ છે. તેથી આત્મા પાર પામતો નથી, તે અપૂર્ણપણે નર્ક ભોગવે છે. અંતે અધ્યારુજી મહારાજ કહે છે, હે પ્રભુ, આવા આત્મા કર્મ ભોગવી પછી દુઃખ સહે છે તો તમે એમનો ઉદ્ધાર કેમ નથી કરતા? હે ભગવાન,
તમે એમને હરિનામનું સ્મરણ આપી અને મુક્તિ આપો. રામ કબીર. Ram Kabir, Jivanji Maharaj Ni Jai. The 4 Vedas, 18 Purans, and 6 Sastras all total 28 books of Hinduism. However, in our Ram Kabir Uda Bhakt Samaj, we practice the 28 kirtans of Adyaruji Maharaj, all included in the 5 Vishrams of Parayana. By unique and exclusive devotion, uniting with God is the ultimate base of our life. Just as a fish cannot live without water, a soul cannot live without God. A soul without a physical body is the Supreme Soul, or in other words, God. In any given situation, worship should be practiced with heartfelt emotions by engaging all of our senses in spiritual devotion, while a materialistic approach should be avoided. All worldly pleasures are momentary and short-lived. We should not waste our time and energy for such elusive and insignificant pleasures. These false pleasures do not fulfill the soul, but leave our soul in misery. At the end of the kirtan, we are praying to God to relieve our soul from the suffering caused by materialistic actions, and to bless us with liberation by inspiring spiritual thoughts and actions in our lives. Ram Kabir. સ્વામી કૃપા કરો ગતિ ગણીને ભજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરવી નથી. સ્વામી કૃપા કરો ગતિ ગણીને ભજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરવી નથી. હરિ હરિ વેદ પુરાણ શ્રુતિ સટ દર્શન નિકંઠ વિચારે સ્વામી જોઈ. હરિ હરિ એક જ સાર સનાતન લદુએ ચૈતન હરિ પર બ્રહ્મ તનુએ. જનમ તન દુઃખ કાઈ વિસરું ગર્વને ઘેરે લઈ તું કાથ હોય. હરિ હરિ કર્મ તજી હરિનું ધ્યાનમાં છાણીશ અરણિસ અનુસરો ક્ષણ ઘડીએ. હરિ હરિ ધન દેવાયો કાલમાં નિગમો રાગ છે તે સીધું નથી. હરિ હરિ જન્મ મરણ દુઃખે વાહિયો કાજ સીધાને વિના જુદ ભમે. હરિ હરિ કાજ સીધું નથી કામ ઉપર નહીં કાજ સીધાને વિના ઘર નથી. હરિ હરિ દેહ ધરે તે આત્મા બોલીએ દેહ વિના પરમાત્માએ. હરિ હરિ મૂર્ત વિના પરમાત્મા દઈ અવર પર પંચ કીજે નહીં. હરિ હરિ તે પરમાત્મા તે સિરે સહુ ઉપજે અંતે બને વૈલો આત્મે. હરિ હરિ સાથી ભૂલ્યો મન કીર્તનો રૂપે જાતિ નીટારે વિના નવસે. હરિ હરિ જનની પાલ કરુએ જનની પામ્યા રે વના નિવૃત્ત નથી. હરિ હરિ જલ વિના માછલી તળ વડે અતિ ગમ ઉદક પામ્યા રે વન સુખ નથી. હરિ હરિ એમ પરમાત્મા સુરગે આગમા એટલે કાજ સીધું સહીએ. હરિ હરિ બ્રહ્મ જ બોલે ને બ્રહ્મ જ સાંભળે બ્રહ્મ દેખે ને પર બ્રહ્મ જપે. હરિ હરિ વાસુદેવ પરમાત્મા પરિબ્રહ્મ વિષ્ણુ નારાયણ એક તુએ. હરિ હરિ જીવ જાત ગંધે વાહિયો પોતે અધિક ઓછું નહીં. હરિ હરિ પરિબ્રહ્મ આસ જે જમ રાખ્યા
તે તમારોને પરિબ્રહ્મ જપોય હરિ હરિ સમરથ સબલ સનાતન સાય પાર નહીં રે જસ ગુણ તનોય હરિ હરિ પરબ્રહ્મ નામ રાજન સાચીએ દેવી ના પ્રાણ સીતાયુગે હરિ હરિ આપ કુબુદેવ નવ નવ કીજીએ હરે બ્રહ્મા બોલ લો પીએ હરિ હરિ બોલ લો ધની ભવનો દેહ કની ગત હવે કોણ હશે હરિ હરિ તની કે તેનું આયુષ લોપે અવર માર્ગ તેને ગણ કીએ હરિ હરિ ધનીએ સૌ તેનું આવસ સાચુએ અવર કુરુએ સર્વણ સંતુએ હરિ હરિ અન છતા જુપજે છતાવણ સે તીર્થનો બોલ સ્વામી નરચજે હરિ હરિ જે હસરાય છે સરજને ફેડે કેમ મૂકીને કોણ સેવિસરે હરિ હરિ દંડે રેવાયો બાપ વિસાર્યો તો કોણ નરક તને કાઢશે હરિ હરિ દર્શન સેવિસ ધર્મ સંભાલિસ અચલ સેવાય વિના વન સમીર હરિ હરિ અનેક પ્રકારે પ્રાણાયાગે અદુક સુખોળ ને વલીએ હરિ હરિ અમૃત પામ્યો પ્રમાદે કાઢોલે અવર રસ નથી કઈ હરિ સમોય હરિ હરિ કાશ કારણ મન હાથી કાની ગમે તોડે સુખે રે બહુ સાત ગમે હરિ હરિ ગર્વમાં કરે સૌ પૃથ્વીપતિ રાજીયા રંક માખી દે સૌ ડાલે જય હરિ હરિ હર સદકે પરમ પાણી ને લુદી જાટે રે આહ ઉદિત કે હરિ હરિ જાગતાની કે રાજ પ્રાપ્ત હોય ધર્મ ખૂટે ને બલિ દુઃખ સહે હરિ હરિ પૃથ્વી પતિ તનું સુખ ધનપતિ તનું સુખ સુખ દીવતનું સુખ સમૃદ્ધિ હરિ હરિ આપ આપને મન જે સુખ માને નર્ક સંપૂર્ણ સ્વામી તા છે હરિ હરિ પર બ્રહ્મા પદ સુખે જે જઈ બેઠા ઇન્દ્ર પદ લગી તેલો આવડે હરિ હરિ મન ના મનોરથ છાડીને હરિ પર વિગત પીઠે સૌ એક હોય હરિ હરિ ભાષા ન જાણું ને ચંદન જાણી એક જાણું રે સ્વામી મન હારે હરિ હરિ તમ વડે જાણું ને તમ વડે જીવું રે તમ વડે છોડું સ્વામી ચાર ખાણે હરિ હરિ આશ્રમે દર્શન વર્ણે જે બોલવ્યા તું વિના સૌએ રડવડાય હરિ હરિ તારે આયુષ્ય સબલ કર્મ છે લાગતો અંધ બીહે નહીં હરિ હરિ કર્મ ભોગવી પછી દુઃખ સહે આત્મા તું ન લાગે રે તારા ભણીએ હરિ હરિ અન છતો ભગત વિનંતી કર સ્વામીજી આત્મા પેઢીને અલ્ગો શું કરે આત્મા પેઢી અલ્ગો શું કરે સ્વામી કૃપા કરો અતિ ગણીને બાજો અનેક વિચાર અચલ ભક્તિ તારી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરવી નથી સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેક વિચાર અચલ ભક્તિ તારી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર
પાયે લાગી કરું વિનંતી. રામ. श्री राम कबीर श्री जीवनजी महाराज ની જય. સોરંગી. સોરંગી એક પ્રકારની વનસ્પતિ છે જેના રંગથી સાધુઓ ભગવા કપડા રંગે છે. આ બાહ્ય સોરંગી છે. આપની સોરંગી અંતરની છે. આપને ભગવત ભક્તિના પ્રેમનો રંગ અંતઃકરણમાં ધારણ કર્યો છે. આવા પ્રેમનો રંગ કદી જતો નથી. આત્માનો રંગ પ્રેમ રંગ છે. આ પદમાં ભગવત ભક્તિના વરા ફૂટ્યા છે. રામ નામની બેલડી નૌકા પર બેસી પેલે પાર ઉતરવાનું છે, જે ભગવાન કરોડો બ્રહ્માંડની રચનામાં વ્યાપી રહ્યા છે, જે અમરીશ અને દુર્વાસાઓનો બોલ પાડવા 10 અવતાર અવતર્યો છે. ભાગવતમાં 24 સ્વરૂપ બતાવ્યા તેવા પરમ પુરુષ આદિ જગદીશની ભક્તિ જ ગર્ભ સંકટથી છોડાવે છે. આવા કૃપાનાથ કૃપા કરે ત્યારે આત્મજ્ઞાન જાગે છે. આવા અમૃત રાજાને રૂપ અને અરૂપ જાણો. ભગવત ભક્તિથી મોહ, મત્સર, મદ ત્યાગી આત્મજ્ઞાન મેળવો. લક્ષ્મી સાથે હરિ ભજવા કહ્યું છે, અર્થાત સંસારમાં રહી રોજિંદો વ્યવહાર કરતા અંતરમાં હરિ ભજવાના છે. તે મનવાંચિત અર્થાત આપની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડે છે અને આત્માને સદગત પણ આપે છે, સદગતિ આપે છે. રામ કબીર. હવે આદિ અને આસ્થા ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરશે. Typically, saints wear saffron, a shade of orange-colored cloth, which are inspired by a color of plant called sorangi. This is merely external sorangi. In our religion, we have an internal form of sorangi, which can be described as intense feelings of devotional worship that we hold in our hearts and thought. This color of soulful devotional love never fades away. This kirtan has inspired a strong urge of devotional worship. With devotion to Ram Nam, we can cross the deep and endless ocean of the life. The God who is the creator of this universe and whose 10 incarnations and 24 forms are described in Bhagavad. Only by worshipping such a powerful supreme God can a soul escape the cycle of birth and death. With the worship and blessings of God, one can get Atma Gyan, such knowledge. Ram Kabir. स्वामी कृपा करो अति गनी बजो अनेक विचार अचल भक्ति चेताय जैसे मुक्ति भंडार जैसे मुक्ति भंडार पाए लागी करुवीन सरस्वता स्वामी ने बीनव अनेक मावी ऊपर सवार दे चिरे बोली भक्ति गाईसु कोटि ब्रह्मांड नो राय सोरंगा सुगलन के श्री हरिदाये आराये को आनंदे हरि जी हरि गुरु गुरुवारा नाम के सोरंगा चिरे संसार सागर दोए लोक अपार दे चिरम नाम कर बेलड़ी दरियो पेले पार दे सोरंगा चिरे कुपटी ब्रह्मांड मांझे कड़े के कड़िए कर अयदे मोहन चढ़ाओ फूल पातरी ना चौकोन पानी दे सोरंगिया जिया तुम ज्ञानी जगानी दे गुरता रूपी चांदे कोटि ब्रह्मांड व्यापी रहो दे केवल ब्रह्म वाच सोरंगिया चिरे भक्त वचन वाणी रखो वाणी मंत्र सुखान दे सेवो गर्भ संकष्ट दुखता निश्चल मन कान ते सोरंगा चिरे अम्बरीश राजा चुपाड़े तारे सोया देव आदि दे चिरे मुनि राजा देव बोल पारो उतरिया दस सुतार ते सोरंगा चिरे यु श्यामल वरण युक्ति करे प्रदक्षिण पंचायन कर कहियो वेद बाला है लक्ष्य सोरंगा चिरे कुर्म रूप धरि नारायण मंत्र पुष्टे धरिते सुर सुर में उत्संग करिता नागने गुरु धरिते सोरंगा सुसित रूप धरि जनार्दन युते असुर वांची हरि देवन पाई
चतुर कारज सर्व करिया ते सोरंग्या जिरे वरारूप ध्यानियो की कामदे देव तनो हरि पद डालो ते सोरंग्या जिरे न स्वरूपे नर विजायो मानव स्तंभ कोड़ी हरनाविया भक्त करा स्वायो ते सोरंग्या जिरे वामन परि पाताल निवासो ताज इंद्र विश्वरूपता कीद स्वामी ते सोरंग्या जिरे परशुरामे सतिपति मोड़ियो जोड़ियो वादे ऋषि वर्णो अपराध छोड़ियो काल पितानो शोक ते सोरंग्या जिरे दशरथ निवासा पितानु परिया सकला कामदे जगन करि राय पुत्र वाणी अवतरिया श्री राम के सोरंग्या जिरे रामचंद्र अवतार चली गौण की नावस्ते सीता कारण रावण मारी आपी विभीषण राज ते सोरंग्या लक्ष्मण सीता सहित सनातन अयोध्या के राज दे पुष्ट विमान विदेशी परमेश्वर करिया सकला काज दे सोरंग्या जिरे राम रूपे जागीर जो मन जे जुगो जुगो गर्भ संग सुखदा सबली जैनी यान दे सोरंग्या जिरे वेद तने पड़े जानियो मन वेद दे राम रूपे व्यापी रयो दे भक्त जन सदा दे सोरंग्या जिरे नंद गोप देव अवतरण में गोकुल के नाम दे बाल मन की अवतार अवतरिया गोविंद राम दे सोरंग्या जिरे काने कुंडल जल हरे अने उर दे मोर पीछ मुकुट सिर धरियो कान रूपा पार दे सोरंग्या जिरे कानु रोगो वारियो अनमन गौचर दे जमीन जपाड़े ब्रह्मादिक बावाय ते सोरंग्या जिरे जमुना जल जंपलावियो अने चढ़ा कदम निकाले हैन ऊपर हरि नाचिया नाचियो काले दे सोरंग्या जिरे पीत पदो लड़ी अने ओढ़वल चीर दे नाग पलाने हरि आविया ते करुवार अंधवरी दे सोरंग्या जिरे गोकुल सिंधुवादियो वृंदावन वायो कंस दे मात पिता ना बंधन छोड़िया आने मार्यो कंस दे सोरंग्या जिरे अनंत चार्यो ज्ञान परिसो अपनी देर दे विद्या पाठ करावी पांडे देवरावी के दे सोरंग्या जिरे विवाह कारण शिशुपाल निवार्यो अने परिणाम पाठ दे वली अनिक साकी दे सोरंग्या जिरे सुनीतपुर हरिया विया कहीं पुनः जित्यो ये बाल सरुना बाल छेदिया उठाने सुतुद पामी दे सोरंग्या जिरे नर नारायण रवि अविया विश्वरूप ते निवार दे आनंद तनुहरि पदालियो सोनी अठार दे सोरंग्या बुद्ध रूपे हरिदान प्रकारे जोगे मार दे कलंक रूपे दुष्ट निवार ये अयुत कर जाय दे सोरंग्या जिरे दस अवतारे दाये अने भागवत दे ये योगर संत काले परम पुरुष जगदीश दे सोरंग्या जिरे ईश्वर नादियो अकल संभव दे योगेश्वर मन दुर्ग ब्रह्मादिक जय दे सोरंग्या जिरे गोविंद नागुण गाये परिपीत पे कृपाना कृपा करो तो रागे आत्म ज्ञान दे सोरंग्या जिरे चतुर्भुज पावन पीतांबर दे लक्ष्मी सहित की करे ता वैष्णव नादन दे सोरंग्या जिरे मुराद दाई दे ऊपर जान दे वेग मार्ग दुष्टो भक्ति भाव मन आन दे सोरंग्या जिरे तुलसी के पांदड़े अंत नामो दे मोह मत आत्मज्ञान नो दे सोरंग्या जिरे लक्ष्मी सहित हरि देवी देव कुले पासते जिरे मन वंचित फल पानियो दे राजा श्री अविनाश दे सोरंग्या
સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો અનેક વિચાર અચલ બાકી જે સાહે જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર આય લાગી કરુણ સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો અનેક વિચાર અચલ ભક્તિ જે સાહે જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર આય લાગી કરુણ રામ કબીર આનંદ આરતી આરતીનો હરખ આપણા હૃદયમાં અપાર પ્રગટ્યો છે જ્યારે આપણા પ્રાણ આધાર હરિજન ભક્તો આવ્યા આવા ભક્તો સંતોના દર્શનથી અમારા ત્રણતા અર્થાત દૈવિક દૈહિક ભૌતિક દુઃખનો નાશ થયો છે તથા જન્મ મરણનું બંધન છૂટી ભવસાગર પાર થયા છે હવે શા માટે ઉત્સવ ના કરીએ ખૂબ શાક પાક બનાવી ભોજન કરીએ અને આવા સંતોનો સંત સંગત કરી હરિગુણ ગઈએ હવે ઘેર ઘેર મંગલ અને વધાઈ તેની વધામણી એટલે દરેક ભક્તોને ત્યાં આવી સ્થિતિ છે આવા હર્ષથી જનજીવનદાસ ખૂબ જ આનંદિત થયા છે ન્યોછાવર થઈ ગયા છે રામ કબીર હવે શ્રીજા હવે એમાં ઇંગ્લિશનું ટ્રાન્સલેટ કરશે શ્રીજા Ram Kabir, Shri Jivanji Maharaj ne jai. This powerful arti has a divine meaning within it. The joy of Anand Arti has spread immensely in our heart when our Pran other Harijan devotees came. Saint's vision, darshan, will destroy three main afflictions of the devotee's life: Divik, negative energy; Dihik, bodily suffering; and Bhautik, material suffering. It also guides the devotee to break the new bond of birth and death and cross devote sea Bhavsagar. This is the ultimate moment of enjoyment. Let's all celebrate with a divine pleasure. Every devotee in each household is celebrating with ultimate joy and greetings. All are in the same spiritual, joyful state of mind. Jan Jivan Das has become extremely happy with such joy. Ram Kabir. आनंद आरती हरख अपार हरिजन आए मेरे प्राण आधार संत दर्शन तन ताप निवार जन्म मरण भव सागर तार साक पाक बलि भोजन पाव संत संगत मणि हरि गुण गावो घेर घेर मंगल होत बजाय जन जीवन तहाँ बल बल जाय आनंद आरती हरख अपार हरिजन आए मेरे प्राण आधार स्वामी कृपा करो अति गानी भजो अनेक विचार अचल भक्ति देता हेरी जे मुक्ति भंडार जे मुक्ति भंडार पाए लागी करू विनंती स्वामी कृपा करो अति गानी भजो अनेक विचार अचल भक्ति देता हेरी जे मुक्ति भंडार जे मुक्ति भंडार पाए लागी करू विनंती राम कबीर હવે વૈશાલીબેન ભગત કેનેડાને વિનંતી કરું કે આપણે ભજન શુભમ સંભળાવે વૈશાલીબેન રામ કબીર રામ કબીર મારા મનડામાં સદગુરુ સોહંતા એ મારા મનડામાં સદગુરુ સોહંતા પુનિયા દે જીવનની ઓર ભગતો આવ્યા છે રુદિયામાં રામ ભર્યા એ મારા મનડામાં સદગુરુ સોહંતા મારે આનંદ આરતીના ઉમળકા એ મારે આનંદ આરતીના ઉમળકા प्यारे राम कबीर हो राम कबीर हो राम कबीर मुख बोल भगतो
આવ્યા છે રુદિયામાં રામ ભર્યા સૌને તિલક તુલસી શોભંતા એ સૌને તિલક તુલસી શોભંતા એ વાલા સંતની સંગત મેં ડોલ ભગતો આવ્યા છે રુદિયામાં રામ ભર્યા મારે રામ કબીરની બેલડી એ મારે રામ કબીરની બેલડી ખેવૈયો છે સદગુરુ જીવનલાલજી આવ્યા છે રુદિયામાં રામ ભર્યા એ આવ્યા છે રુદિયામાં રામ ભર્યા મારા હરખને શોક હવે ટાળિયા એ મારા હરખને શોક હવે ટાળિયા એ મારા આત્મ ભાવે મન જોડ રામજી આવ્યા છે ઓહો આવ્યા છે રુદિયામાં રામ ભર્યા પ્રભુ વિનંતી મારી તમે સાંભળો એ પ્રભુ વિનંતી ભક્તોની સાંભળો સુનો જગદીશ ચંદ્ર મહારાજ પ્યારા આપો આશીષ સદા હેત ભર્યા હે આપો આશીષ સદા હેત ભર્યા મારા મનડામાં સદગુરુ સોહંતા પુનિયાદે જીવનની ભગતો પુનિયાદે જીવનની ઓર ભગતો આવ્યા છે ઓહો આવ્યા છે રુદિયામાં રામ ભર્યા જીવનજી મહારાજની જય રામ કબીર ખૂબ ખૂબ ધન્યવાદ વૈશાલીબેન ભક્તો જેમાં રામ જ્યાં છે ને ખરેખર જગદીશચંદ્ર મહારાજ આપણી પર આશીર્વચન વરસાવી રહ્યા છે સરસ ભજન ખૂબ ખૂબ ધન્યવાદ રામ કવિ હલો પ્રેમચંદ સ્વામીને વિનંતી કરું મહારાજ તમારો શબ્દોની પ્રેમ વર્ષા અમારી પર દર્શાવો પ્રેમચંદ મહારાજ સર્વને રામ કબીર આપને આવતા અઠવાડિયે આપણા અસ્તિત્વનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ શરદ પૂર્ણિમાના દિવસે કબીર ને જાણ્યું કબીર વિચારધારાનો એમને અભ્યાસ કર્યો અને કબીરમાં જે જોઈએ છે એ એમને મળે એમ લાગ્યું એટલે પેદાશ નડિયાદાએ સમાગમમાં નોંધ લેવા લખ્યું છે કે કબીરપંથી સાધુ ગોપાલદાસના ચરણોમાં રામ કબીર કહીને એમને અંગીકાર કર્યા એમનો સ્વીકાર કર્યો અને જેને સદબુદ્ધને પ્રમાણે અત્યાર પહેલા એમને કહે 24 કલાક સુધી સત્સંગ કરે છે અને પછી જીવનજી મહારાજે ગોપાલદાસને સ્વીકાર્યા અને એના 5 વર્ષ રામ કબીર આ પરંપરામાં આવતા પહેલા જીવનજી મહારાજ
થઈ ગયા હતા કે આગે સંયમના સંગ્રહ ઉભો કર્યા. એ પણ ખૂબ ભટક્યા છે અને એમને એનો સ્વીકાર પણ એમને કરી દીધો ગુલામ બની. કે જાણ્યા સમજ્યા તો દેખા દેખી તમે ક્યાં જતો. અને એટલે બીજી વાર જયારે બીજી જીવનની યાત્રા શરૂ કરી ત્યાર પહેલા ગોપાલદાસ સાથે સત્સંગ કરે છે, વાર્તાલાપ કર્યો છે. ગોપાલદાસમાં અને કૃષ્ણના ગુરુ સ્થાનની પરિણમાં જે સામ્યતા જોવા જઈએ તો જ્યારે કૃષ્ણ મથુરાથી નીકળીને વિદ્યા અભ્યાસ માટે જાય છે ત્યારે સાંદીપનીને ગુરુ કરે છે. અને એ સમયે સાંદીપની બહુ પ્રખ્યાત ફેમસ એમની પ્રસિદ્ધિ હતી કે નહીં. એક સીધો સારો માણસ એમના પર પસંદગી ઉતારી કે એમના આશ્રમમાં તેની વિદ્યા અભ્યાસ કરશે. જીવનજી મહારાજ શાહપુરાથી નીકળીને ગોપાલદાસ પાસે જાય છે. ત્યારે ગોપાલદાસ પણ આ વખતે બહુ મોટા પ્રસિદ્ધ સંત નથી. અને એમનો કોઈ બહુ મોટો સેવક પણ નહીં હોય. ગોપાલદાસ ના પ્રમુખ ત્યારે 3 શિષ્યો હતા. એક ડભોઈ પાસે ગોળબારમાં અનંત કંડારીમાં પંડ્યાજી અને સોકડામાં જગાજી. આ 3 શિષ્યો હતા. અને જાજો બીજો બહોળો વર્ગ નહીં, 80 બીજા નાના મોટા પ્રશંસકો આવનારા ભક્તો પણ છે. મોટો વર્ગ નહોતો, પ્રસિદ્ધ નહોતો. જીવનજી મહારાજે પ્રસિદ્ધિને મહત્વ નથી આવ્યું. જીવનજી મહારાજે એમને જે જોઈતું હતું એને મહત્વ આપ્યું છે. જે શોધવા નીકળ્યા એ જ્ઞાન એને મહત્વ આપ્યું છે. જ્યારે જગત જ્ઞાનને છોડીને પ્રસિદ્ધિને મહત્વ આપતું થઈ જાય ત્યારે અનર્થ સર્જાય. કૃષ્ણ સાંદીપનીને ગુરુ કરવા માટે નીકળ્યા છે. એમના આશ્રમમાં ગયા છે ત્યારે સાંદીપની પ્રખ્યાત નહોતા. સાંદીપની કૃષ્ણના કારણે પ્રસિદ્ધ હતા. જો સારી રીતે ભાગવતની કથા સાંભળીને વાંચી હોય તો ખબર પડશે કે સાંદીપની કૃષ્ણના કારણે પ્રસિદ્ધ થાય. કેમ કે શિષ્ય એટલો પ્રસિદ્ધ થયો એના કારણે ગુરુ ઓળખાય. આપણે આજે ગોપાલદાસની વાતો કરીએ છીએ. બાકીની 3 પરંપરાઓમાં ગોપાલદાસનું કોઈ યાદ નથી કરતું, બોલાઈ ગયા છે. પણ જીવનજી મહારાજ એક એવા સંત થયા કે જેમને ગુરુને ઉજાગર કરે. તો આપણે એમાંથી શું શીખવાનું છે? એ આ શીખવાનું છે. આપણે એવા બનીએ કે આપણા નામથી ગુરુ ઓળખાય, તેમને પ્રસિદ્ધિ મળે. અને હવે નજીકના દિવસોમાં આપણે આપણા અસ્તિત્વનો શોધવા જઈ રહ્યા છે. ત્યારે જીવનજી મહારાજે કબીર વિચારધારા સ્વીકાર શા માટે કર્યો? એવો પ્રશ્ન થાય કે જગતમાં આટલી અનેક વિચારધારાઓ હોય, અનેક પંથો હતા, અનેક માર્ગો.
તો કહે છે કે કાંટો હાથ કબીર કે સકલ ધર્મ તાર તોલિયો. કબીર પાસે કાંટો છે. અમને એક જોક્સ આવ્યો હતો. એક બેન એક ડોક્ટરને કેબિનમાં એન્ટર થતા પહેલા પરમિશન પૂછવા માંગે છે, મેં કબીર છે. એટલે ડોક્ટર વેટ પ્લીઝ. એટલે પેલા બે કે 80 કિલો. આ તો મજાકની વાત છે, પણ કબીરજી પાસે પરફેક્ટ બેલેન્સ કરવા માટેની તાકાત છે. એ જોઈ શકે છે કે કાંટો હાથ કબીર કે સકલ ધર્મ તાર તોલિયો. કબીરજીએ તો જગતભરના ધર્મોને તપાસી ચૂક્યા છે. અને કબીર કોણ? કબીરનું અસ્તિત્વ શું? જન્મનું કોઈ ઠેકાણું નહોતું. માતા પિતા કોને એની ખબર નથી. અને એ કબીર એક મુસ્લિમ પરિવારમાં મોટા થયા અને પછી પરમાત્માની પ્રાપ્તિ કરવાની ઝંખના જાગી, ઉત્કંઠા જાગી. ત્યારે એ બધી જગ્યાએ ફરીને આવે છે. અને એટલે આપણે કહેવાય મોખા ઢૂંઢે રે બંદે. એ પરમાત્માનો ઉદ્દેશ નહીં લખે છે. ના મેં મંદિર મેં નામ મસ્જિદ નહીં, ક્યાંય નથી. એક મુસ્લિમ પર ઉછેર થયો એટલે બસ બંધ ગયા છે. અલ્લાહની મદદ પણ કરી છે. મંદિરમાં તો પ્રવેશ નહીં મળી હોય, પણ છતાંય કોઈક સારું સંત શોધવા ગયા છે. અને પછી અમને રામાનંદ ઉપર પસંદગી ઉતારી કે રામાનંદ ગુરુ કરવા જોઈએ. તો આ કબીર માટે જીવન કે કાંટો હાથ કબીર की सकल धर्म तह तोलियो जब तक तीर्थ दान तामुले मीठो चोलियो. જેને જપ તપ તીર્થ દાન અનેક પ્રકારની બાહ્ય ક્રિયાઓ જે બાહ્યાચાર જે હતા એ બધા જેને છોડી દીધા, એમાંથી જે મુક્ત થયા છે, એવી વિચારધારા કબીરે આપી. એની વિચારધારા રામાનંદ પાસેથી મળી. ભલે રામાનંદ તો કર્મકાંડી હતો, પણ રામાનંદ પાસે જે કઈ વિશેષ હતું, થોડું કઈક હતું વિશેષતા હતી. એ વિશેષતાઓને લઈને કબીરે રામાનંદ પર પસંદગી ઉતારી અને એમને ગુરુ કર્યા. અને એટલે જો કબીર કેરી પ્રત્યે જગમાં જીવન દાસ દજા બાંધી ધર્મ નિટાવ્યો ચમકિંકર પામે ત્રાસ. અને આ જ કબીર પરંપરામાં હવે જીવન માટે જવા હું આવ્યો છું. અને કબીર વિચારધારાને વ્યવસ્થિત કરવા માટે, વ્યવસ્થિત રીતે એને જીવનસ્થ કરવા માટે દજાબાજી અર્થાત એની રૂપરેખા કરી. કઈ પણ વસ્તુ કરવી હોય તેની રૂપરેખા ઘડાવવી પડે. કોઈ પણ દેશ હોય એનું બંધારણ, એનું રિઝોલ્યુશન હોય છે, નીતિ નિયમો કરતા હોય, કોન્ટ્રાક્ટ થતો હોય, એમઓયુ થતા હોય છે. એ લખાવું પડે અને તો જ એ સફળ થાય, તો જ ટકે. તો જીવન મહારાજે શરદ પૂર્ણિમાના દિવસે ઉદાર ભક્ત સમાજનું રિઝોલ્યુશન પાસ કર્યું, એમઓયુ કર્યું ભક્તોની સાથે કોન્ટ્રાક્ટ.
જો આવો અને અહીંયા તો જન્મ અને મૃત્યુના ભયમાંથી તમે મુક્ત થયું છે. જગતભરના ધર્મોએ જન્મનો અને મૃત્યુનો બંનેના ભય બતાવ્યા છે. તમે જન્મ ધારણ કરો તો એમ કે કાં તો નરકાગાર છે, પૃથ્વી રહેવા લાયક નથી, રહેવા લાયક શું છે તો કે સ્વર્ગ છે. અને મૃત્યુ પામો તો શોક લાગે, સૂતક લાગે. તો કે સ્વર્ગમાં જવાય કેવી રીતે? કે મરી જાવ તો સ્વર્ગમાં જવાય, અને મરી જઈએ તો કે શોક લાગે. એટલે દુનિયા એક પણ પકડાતી નથી. કોઈ ધર્મ એક પણ જો સમજી શકાય. એમને જન્મને નથી સ્વીકાર્યું, નથી મૃત્યુને સ્વીકાર્યું, ને આ પૃથ્વીને સ્વીકારી શક્યા. અને આ દેહ છોડી નીકળી ગયેલા આત્મા સ્વર્ગમાં જાય છે એ વાતો કરે છે. તો એને પણ સૂતક લાગ્યું, પાપ લાગ્યું, શોક લાગ્યો, દુઃખ લાગ્યું, તેને એવું લાભ કરે છે. તો સાચું શું? સત્ય શું? તો જગતના ધર્મો પાસે સત્ય નથી. એવું જીવનમાં નહીં લાગે. જગતના ધર્મો આપણને ભટકાવે છે, ડરાવે છે. જ્યારે કબીર જન્મ મરણના ભયમાંથી મુક્ત છે. એમના જે સંશયો, એમની શંકાઓ હતી, અને એમ શું તો આપણા અસ્તિત્વનો દિવસ છે, આપણે ઉજવવાનો છે. આપણા માટે આનંદનો અવસર છે. એ શરદ પૂર્ણિમા એટલે વિચાર પૂર્ણિમા. સત્સંગ કેમ કે આપણે અત્યારે વિચાર નથી, જેમ વિચાર્યા વગરનો આપણો ધર્મ છે, વિચાર્યા વગરનો આપણું આચરણ છે, એનું કારણ પછી જીવનમાં પણ કે કોઈ પણ પ્રકારનું જ્યાં તમે સત્સંગ નથી કર્યો, જ્યાં વિચાર નથી, જ્યાં વિચાર બીજ નથી, એ આચરણનો કોઈ મતલબ નથી. જીવન પહેલા કહ્યું આગે સંન્યાસી ગુરુ ક્યાં, જેને અધ્યાત્મ દિયા હતા. આગળ જીવન મહારાજ ગુરુ કર્યા છે, અધ્યાત્મ દિયા હતા. અધ્યાત્મની વાત, બધા જ ધર્મો અધ્યાત્મની વાતો કરે, બધા જ ધર્મો ઈશ્વરની વાતો કરે, સ્વર્ગની વાતો કરશે. એથી જીવન આવવાનું નથી. જીવનના રહસ્યોને ઉકેલી શકાય એમ નથી. તો જીવનના જો રહસ્યો જો આપણે ન ઉકેલી શકતા હોઈએ, એને જાણી ન શકતા હોઈએ, તો એ પરંપરાનો કોઈ મતલબ નથી. તો શરદ પૂર્ણિમા આપણા માટે વિચાર મંથનનો દિવસ, સંવાદનો દિવસ. આપણે સંવાદ કરવું પડે, વિચાર મંથન કરવું પડે. અને સૌથી વિશેષ વાત કહી દઉં કે જીવનની માટે આપણને સમૂહ કીર્તન ભક્તિ જે આવ્યો હતો, સમૂહ ની શક્તિનો જે પરિચય બતાવ્યો એ અદભુત છે. એવો ક્યાંય કોઈ બીજા ક્યાંય નહીં જોવા નહીં મળે. સમૂહ અસામત એટલે કે વિચાર મંથન, સંવાદ, સત્સંગ અને સમૂહ વચ્ચે એકલો માણસ સંવાદ ન કરી શકે. એકલો માણસ કઈ ન થાય. ગુજરાતીમાં કહેવાય છે કે નવો બેઠો ન પદો બને. એકલા પડ્યા તો ઊંધા રસ્તે જવાનું, ઊંધા વિચારવાનું. પણ સમૂહ બેઠા હોઈએ તો અવળા વિચાર આવે છે.
થોડું કામ થાય છે. માણસ એકલો તાળો તો ગમે તેમ નહીં, પણ સમાજની વચ્ચે બેઠો હોય ત્યારે એને આના કામ ન કરી શકે. એ શક્ય જ નથી. અને એટલે જ જીવનમાં આપણને સંતની સેવા બીજો કરવી, સંત સંગત જીવવી અને સમાજની વચ્ચે રહીને જીવન જીવવાનું મન કરે. એટલા માટે કે આડા અવળા રસ્તે ફંટાઈને લઈએ જતા હોય સમાજ સત્સંગ હોય તો આ જરૂરી છે. એટલે જીવને આપણને આમ બતાવ્યું છે, મારે બતાવ્યું છે. તૈયાર રહો, સંવાદ કરો, સત્સંગ કરો, વિચાર મંથન કરો. જીવનમાં વિચાર્યા વગર સંવાદ કર્યા સિવાય પુરુષ તરીકે પોતાને સ્વીકાર નથી કર્યો. તો આપણે પણ શું કામ કરવું? આપણે પણ એ જ શીખવાડે છે. સંવાદ કરો. આપણે ધર્મ સંવાદનો ધર્મ છે. તો આજના દિવસમાં તમારો આ સંદેશ છે કે આપણે સાચી શરત પૂર્ણિમા, સાચો સર્વદૃશ્ય એ સંવાદનો છે. આપણે નાની મોટી કોઈ કૃતિઓ રજૂ કરીશું, આપણા સમાજમાંથી વિચાર મંથન થશે. પરંતુ જે પ્રેક્ષકો તરીકે ભાગ લેવાના છે, જોવાના છે, એ પણ સંવાદમાં જોડાય. અંદર અંદર કુટુંબમાં પણ સંવાદ કરો. વિવાદની વાત નથી, સંવાદની વાત છે, વિચાર મંથનની વાત છે. અને એક મજબૂત, થોટફુલ અને સ્ટ્રોંગ સમાજનું નિર્માણ થાય એ જરૂરી છે. અને આજના જમાનામાં તો ખાસ એની આવશ્યકતા છે. કેમ કે આજે તો એટલો બધો ઓવરડોઝ આવી રહ્યો છે, ધર્મના નામનો ઓવરડોઝ આવી રહ્યો છે. ધર્મના નામનો વાવાઝોડા ફૂંકાઈ ગયા છે, સાયક્લોન આવી રહ્યા છે, ધર્મ સાયક્લોન. અને એમાં આપણે ડગી ન જઈએ. આપણા પગ આ ધરતી પર ટકી રહે, આપણું અસ્તિત્વ ટકી રહે એ જરૂરી છે. અને ત્યારે જ શક્ય બને કે જ્યારે સાચો વિચાર સંવાદ થાય તો આપણા પગ ગમે એવા સાયક્લોનમાં પણ ટકી રહેશે, આપણું અસ્તિત્વ ટકી રહેશે. તો આપણા અસ્તિત્વના ઉત્સવને મનાવવા માટે આપણે ફરીથી કટિબદ્ધ બનીએ, જાગૃત બનીએ, વિચારવંત બનીએ. એ અપેક્ષા તો સૌને સામે રામ રામ કબીર. સૌપ્રથમ પ્રેમજીવન મહારાજ આપ શ્રીના અમૂલ્ય સમય અને આજના પ્રવચન બદલ ખૂબ જ આભાર. ઘણી સુંદર સ્પીચ અને માહિતી મળી. જે પ્રમાણે તમે સંવાદનું જે મહત્વ સમજાવ્યું છે, તો હવે જે આપણે યુથને ઇન્વોલ્વ કરીને ઇંગ્લિશ ભાષામાં રૂપાંતર કરીને સંવાદનો એક નવો પેજ ચાલુ કર્યો છે, તો વી આર હોપિંગ, આશા રાખીએ છીએ કે આગળનું જનરેશન આ જીવનજી મહારાજની પરંપરાને કન્ટિન્યુ કરી શકે. અને તમારા સમય બદલ ખૂબ જ આભાર. બીજું કે વૈશાલીબેન કેનેડાથી આપણી સાથે જોડાયા હતા આજના પ્રોગ્રામમાં. ખૂબ જ સરસ ભજન સંભળાવ્યું અને તે બદલ તેમનો ખૂબ જ આભાર. આજના કીર્તનમાં જોડાયેલા દેશ વિદેશથી અને જુદા જુદા રાજ્યોમાંથી જોડાયેલા દરેક ભક્તોને હાર્દિક અને સહર્ષ આભાર. And very big and special thanks to the youth for taking part, providing English portion of discussion and translation. Very big thank you for the youth generation for taking your time. અને આ સાથે આજનો આપણો પ્રોગ્રામ સમાપ્ત કરીશું. રામ કબીર, જીવનજી મહારાજની જય.